નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આઈપીએલના ધમાકેદાર ફાસ્ટ ક્રિકેટ પછી હવે સમય આવી ગયો છે ક્લાસિક રેડ બોલ ક્રિકેટનો। આવતીકાલથી ન્યૂ ચંડીગઢના ઐતિહાસિક મેદાન પર જે ભારતનું 31મું ટેસ્ટ વેન્યુ બનવા જઈ રહ્યું છે, ત્યાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર રોમાંચક ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે। રોહિત, વિરાટ અને બુમરાહ જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં ગિલ, રાહુલ અને યશસ્વી અને પંત જેવા યુવા ક્રિકેટરો ભારતીય ટીમની કરોડરજ્જુ બનીને મેદાને ઉતરશે। તો સામે પક્ષે રાશિદ ખાન વિનાની અફઘાનિસ્તાનની ટીમ દબાણમાં જોવા મળી શકે છે। તો શું ભારતના આ યુવા સિતારાઓ પોતાની પ્રતિભા સાબિત કરીને ભવિષ્યના સુપરસ્ટાર બનશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોક મિસ્ત્રી, સ્પોર્ટ્સ એક્સપર્ટ, અને સાથે જ બિમલભાઈ કે જેઓ પૂર્વ કેપ્ટન છે અને કોચ રહી ચૂક્યા છે રણજીના। બિમલભાઈ અને અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, સુપર ફાસ્ટ ક્રિકેટમાંથી હવે રેડ બોલ ક્રિકેટ તરફ જવા જઈ રહ્યા છીએ, ત્યારે એક રિપોર્ટ જોઈએ, ત્યારબાદ ચર્ચાની શરૂઆત કરીએ। આઈપીએલના ફાસ્ટ ક્રિકેટ પછી હવે રેડ બોલ ક્રિકેટ આવી ગયું છે। આવતીકાલથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થવાની તૈયારીમાં છે। ન્યૂ ચંડીગઢના મેદાન પર સૌ પ્રથમવાર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતનું 31મું વેન્યુ હશે। બંને ટીમોમાં ભારતની ટીમ મજબૂત છે અને જીત માટે જ મેદાને ઉતરશે તે સ્વાભાવિક છે। ભારતીય ટીમમાં રાહુલ અને યશસ્વી ઓપન કરે તેવી સંભાવનાઓ છે। સાંઈ સુદર્શનને પણ તક મળવાની સંભાવના ગૌતમ ગંભીરે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કરી છે। ચોથા ક્રમે શુભમન ગિલ મેદાને ઉતરશે, ત્યારબાદ બે ઓલરાઉન્ડર સુંદર અને નીતિશનો સમાવેશ થઈ શકે છે। ગુરનૂરની ઘણી ચર્ચા છે, તેને પણ મેદાને ઉતારી શકાય। સિરાજ અને પ્રસિદ્ધમાંથી એક ખેલાડી ટીમમાં આવી શકે છે, કારણ કે કુલદીપ યાદવને રમવાની તક મળી શકે છે। તો ભારતીય ટીમ રોહિત, વિરાટ, બુમરાહ, જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ વિના જ્યારે રમી રહી છે, ત્યારે નવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે અને ભવિષ્યના મજબૂત ખેલાડી તરીકે તૈયાર થઈ શકશે। જો કે ગિલ, રાહુલ, યશસ્વી અને પંત આ ચાર ખેલાડીઓ ભારતની કરોડરજ્જુ છે અને મહત્વની ભૂમિકા ભજવવી પડશે। અફઘાનિસ્તાન ભારતે સામે એકમાત્ર ટેસ્ટ રમ્યું છે જેમાં હારનો સામનો કર્યો છે। આ મેચમાં પણ જ્યારે રાશિદ ખાન જેવો મજબૂત સ્પિનર રમી રહ્યો નથી, ત્યારે અફઘાનિસ્તાન ચોક્કસ દબાણમાં રહેશે। અશોકભાઈ, બિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા અશોકભાઈ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ આમ તો હાઈ રેટેડ ટેસ્ટ ગણાતી નથી, પણ કેટલી મહત્વની બંને દેશો માટે આ મેચ? વેલ, તમારી વાત સાચી છે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ આ મેચ ગણાવવાની નથી, એટલે આમ જોવા જઈએ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચનું કોઈ બહુ મોટું વેટેજ ના ગણીએ આપણે, પણ તે છતાંય જ્યારે ટેસ્ટ મેચ રમતા હોઈએ તો ટેસ્ટ મેચની ગરિમા, 5 દિવસની મેચ, ધૈર્ય તમારામાં જોઈએ, ઇનિંગ તમારે બનાવવી જોઈએ, ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને કોન્સોલિડેટ કરવું જોઈએ। જે મુખ્ય એના નિયમો છે ટેસ્ટ મેચના, એ નિયમો તો બધા એના જ રહે છે। ભલે આની પહેલાંની ટેસ્ટ મેચ 2 દિવસમાં પતી ગઈ હતી અફઘાનિસ્તાન સામે, પણ એ મેચ તો 5 દિવસની જ ગણાય, કાયદા કાનૂન એના એ રીતે જ રહે। એટલે કહેવાનું તાત્પર્ય છે કે અફઘાનિસ્તાન માટે કદાચ અત્યાર સુધી 12 રમ્યા છે એ લોકો, 12માંથી 3 મેચો જીત્યા છે, એટલે આયર્લેન્ડ ને શ્રીલંકા ને બાંગ્લાદેશ ને બધી ટીમો સાથે, તો એટલે મોટા કોઈ દેશો સાથે રમ્યા નથી ભારત સિવાય। એટલે એક વસ્તુ એ કહી શકાય કે એમને 3 મેચો એ લોકો જીત્યા છે, એટલે એ પ્રકારની મેચો એ લોકો રમ્યા હશે, પહેલી વાત। બીજી વસ્તુ કે આઈપીએલના ટેમ્પરામેન્ટમાંથી ભારતના ખેલાડીઓ બહાર આવી રહ્યા છે, એમાંથી આ ટેસ્ટ મેચ અથવા તો વન ડે ક્રિકેટ માટે સજ્જ થવું પડશે, કારણ કે આવતા વર્ષે પાછો વન ડે વર્લ્ડ કપ છે। એટલે ભારતને આમાંથી બહાર લાવવા માટેની આ એક કવાયત છે કે ભાઈ રેડ બોલ ક્રિકેટમાં આવી રીતના રમાય, આ રીતના, કારણ કે ઓફકોર્સ જે ખેલાડીઓ છે જે ચોગ્ગા છગ્ગા 50 બોલમાં 100 રન કરતા, તે જ હવે 100 બોલમાં 50 રન કરશે, ભૂમિકા ત્યાં બદલાશે એટલી। એટલે એ વસ્તુ ચોક્કસ છે કે એ ચેન્જ જે આવશે એ ચેન્જમાં ક્યાંક ભારત પોતાના ખેલાડીઓને લાવવા માગે છે। એટલે એક ટેસ્ટ મેચનું એક જેને કહેવાય ને ટેસ્ટ મેચના વ્હાઇટ ક્લોથ હોય ને ત્યાં રેડ તમારા રેડ બોલ ક્રિકેટ હોય, તો એ પ્રકારનું ક્રિકેટ એક શિસ્તબદ્ધ ક્રિકેટ આપણને જોવા મળી શકે છે। બિમલભાઈ, આપ પણ કેપ્ટન રહી ચૂક્યા છો, અત્યારે ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલની ભૂમિકા કેવી કહી શકાય? કારણ કે ટોટલ 8 ટેસ્ટ રમાઈ છે અને તેમાંથી 4 ટેસ્ટ મેચોમાં તેની કેપ્ટનશીપ કેવી કહી શકાય? ખાસ કરીને ઇંગ્લેન્ડની શ્રેણી ખૂબ જ યાદગાર હતી।
સિન્સ ઇંગ્લેન્ડની સિરીઝ આઈ થિંક એ પોતે એકદમ રેડી થઈ ગયો છે કેપ્ટનશીપ માટે જ. અને આપણે આઈપીએલમાં પણ જોયું કે આઈપીએલમાં પણ એને ગુજરાતને બહુ સારી રીતે લીડ કર્યું છે. પોતે એઝ અ કેપ્ટન પણ બહુ પોતે ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ એણે સારું પરફોર્મન્સ કર્યું છે. અને એનામાં છે એ આવડત છે. અને આઈ થિંક જ્યારે આપણે કેપ્ટનની વાત કરી તો આઈ થિંક જ્યારે કોઈ પણ બેટ્સમેન હોય છે ને કે એ ઇઝ અ બેટર કેપ્ટન એવું અત્યારે આપણે બિલીવ કરી છીએ. અને એ એને પ્રૂવ કરી દીધું છે. અને કારણ કે આજે આઈપીએલમાં પણ એ લોકો ફાઇનલમાં આવ્યા છે. તો આઈ મીન લાઈક આજે તમે એની કેપ્ટનશીપ આપણે ડ્યુરિંગ ધ મેચ જોઈ પણ છે કે એના ચેન્જીસ છે અમુક સર્ટન છે. ઇઝ ડુઈંગ વન્ડરફુલ જોબ. અને જ્યારે ટેસ્ટ મેચની વાત આવે છે તો અહીંયા ઇવન હું તો એવું કહું કે ટેસ્ટ આઈપીએલ કરતાં પણ શોર્ટ ફોર્મેટ કરતાં પણ ટેસ્ટ મેચની કેપ્ટનશીપ છે ને એ એક ચેલેન્જવાળી હોય છે. કારણ કે યુ આર ઓલવેઝ હંગ્રી ફોર ધ વિકેટ. તમે જ્યારે ફિલ્ડિંગ કરતા હોય ત્યારે તો એ તમારે તમારા કયા બોલર પાસેથી તમે બધા બોલરની તમારી પાસે સ્ટ્રેન્થ હોવી જોઈએ, કયા બોલર્સને તમારે યુઝ કરવો. તો એ બધી અને જે રીતે આઈ વોઝ ધેર એકચ્યુઅલી જ્યારે ઇંગ્લેન્ડની સિરીઝ હતી. હું ઇંગ્લેન્ડ મેં મેચ પણ જોયો હતો અને આઈ થિંક હી વોઝ ડુઈંગ વન્ડરફુલ જોબ. અને એ સિરીઝ પણ બહુ સારી ગઈ હતી. તો એનામાં એ આવડત છે કે કન્ટ્રી પ્રમાણે અને વિકેટ પ્રમાણે એના બોલરને કેવી રીતે યુઝ કરવા. અને એઝ એ બેટ્સમેન પણ બેટિંગ ઓર્ડર પણ એ ગમે ત્યારે રીશફલ કરી શકે છે. તો ઇઝ આઈ મીન લાઈક મારી દ્રષ્ટિએ કહેવાય કે હવે ઇઝ નાઉ રેડી ફોર ધ કેપ્ટનશીપ. અને એનું એક લાંબુ ભવિષ્ય છે. કારણ કે સેમ ટાઈમ સિલેક્ટરોએ એ પણ જોવાનું હોય કે એવો કેપ્ટન આપો કે જે આપણને લાંબુ ફ્યુચર આપે. તો આઈ થિંક એનામાં એ ગુણ છે. તો ડેફિનેટલી હી કેન બી એ બેટર એન્ડ બેટર કેપ્ટન. હી ઇઝ અ વેરી કુલ ગાય. ટેકનિકલી સાઉન્ડ છે. ઇઝ આઈ મીન લાઈક એનો ટેમ્પરામેન્ટ પણ સારું છે. એટલે આઈ થિંક જે કેપ્ટનમાં જે ગુણ હોવા જોઈએ એ આઈ થિંક ગિલમાં 100% છે, ટુ બી વેરી ઓનેસ્ટ. અશોકભાઈ, છેલ્લા વર્ષોની વાત કરીએ તો વિરાટ, રોહિત, પૂજારા, ધવન અને કાર્તિકેય જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તેમણે છોડી દીધું. ત્યારે શું આ દિગ્ગજોના રિપ્લેસમેન્ટ આપણને ખરેખર મળી ગયા છે, અથવા તો કયા દિગ્ગજ બેટ્સમેન બોલરના રિપ્લેસમેન્ટ તરીકે એબિલિટી ધરાવે છે? કોઈ પણ ખેલાડી જાય એનું રિપ્લેસમેન્ટ તો મળતું નથી. પણ સાથે સાથે જે ક્રિકેટનું એડવાન્સમેન્ટ થાય છે, એટલે એડવાન્સમેન્ટ થવાના કારણે જે કોઈ બેટ્સમેન આવે છે એ જૂના પ્રમાણે ક્રિકેટ નથી રમતો, પણ એના પ્રમાણે ક્રિકેટ રમીને જે રિક્વાયરમેન્ટ છે પૂરી કરે છે. પહેલાં જે પરિણામો ટેસ્ટ મેચમાં આવતા નહોતા, ઘણી બધી ટેસ્ટ મેચો ડ્રો થતી હતી, એમાં આજે ફેર આવ્યો છે. નાઉ ઇટ ઇઝ રિઝલ્ટ ઓરિએન્ટેડ. 2 દિવસમાં મેચ પતી જાય છે, 3 દિવસમાં મેચ પતી જાય છે, એવું પણ જોવા મળે છે. ડ્રોની સંખ્યા ઓછી થઈ ગઈ, હવે પરિણામ આવે છે. તો આ બધું થવાનું કારણ એ વર્તમાન ક્રિકેટ છે. એટલે તમે એમ સમજી શકો કે બહુ ઓછા અને જૂજ ખેલાડીઓ એવા હશે કે જે ફ્લુઅન્સીથી એ T20માં સેન્ચુરી મારી શકતા હોય, એટલી જ ફ્લુઅન્સીથી એ ટેસ્ટમાં સેન્ચુરી મારતા હોય, લાઈક વિરાટ કોહલી, ઓર ટુ બી ધેટ એક્સટેન્ટ યુ કેન સે ઇવન રોહિત શર્મા. તો એ જે જમાનો હતો એ અલગ હતો, અત્યારનો જમાનો અલગ છે. ચેતેશ્વર પૂજારા જે ખેલાડી એનું પોતાનું ખાતું ખોલાવવા માટે 49 બોલ રમતો હતો અને ત્યાર પછી એનું ખાતું ખુલતું હતું. ગોન આર ધ ડેઝ. હવે આવું ક્રિકેટ કોઈ રમતું નથી ને કોઈ પસંદ બી નથી કરતું. એટલે પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ આ કે જે કોઈ ખેલાડીઓ અત્યારે ટેસ્ટ ટીમમાં લેવામાં આવ્યા છે, ધારો કે રાહુલ લઈ લો તો હમણાં એને 50-58 બોલમાં કઈ સદી મારી છે. યશસ્વી લઈ લો, 50 બોલમાં સેન્ચુરી મારી છે. સાંઈ સુદર્શન લઈ લો, એ જ પ્રમાણેનો રેકોર્ડ છે. શુભમન ગિલ લઈ લો, એણે સેન્ચુરી છેલ્લા મારી છે. પંત છે, ઓફકોર્સ આમાં એટલું ચાલ્યું નથી. તો હું માનું છું કે આ બધા T20નું ક્રિકેટ રમી ચૂકેલા બેટર્સ છે ને હવે એ લોકો ટેસ્ટ મેચ ક્રિકેટમાં આવે છે. એટલે અહીંયા એવું નહીં કે જ્યાં બોલ ચોગ્ગો મારવા જેવો હોય તોય બોલને પ્લેટ કરવો જોઈએ, એ પ્રકારની જે એ છે રણનીતિ એ કદાચ છોડે. બીજું, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હોય ને બહાર નીકળતો હોય તો એ પ્રમાણે ટ્રાય ના કરે. પણ એનો અર્થ એ નહીં કે ચોગ્ગો છગ્ગો નહીં મારે, મારી દેશે. દે વિલ નોટ વેઇટ ફોર સમથિંગ ટુ હેપન. તો કહેવાનું તાત્પર્ય છે કે ક્રિકેટનું સ્વરૂપ જે રીતે બદલાયું છે એ પ્રમાણે આ તમને આઈપીએલના ખેલાડીઓ 50 બોલમાં સેન્ચુરી મારતા જોવા મળે, એ જ ખેલાડીને તમે 200 બોલમાં સેન્ચુરી મારતા જોવાનો કોઈ મતલબ જ નથી. વિરેન્દ્ર સહેવાગે આ ક્રિકેટ શરૂ કર્યું હતું કે ફાસ્ટ ક્રિકેટ, એગ્રેસિવ ક્રિકેટ,
એની સેન્ચુરી તમે જુઓ એટલી બધી તમને એ નહીં, ઘણા એવા રેકોર્ડ ધરાવે છે કે સૌથી લાંબુ રમે અને 100 રન બનાવ્યા હોય એવા પણ ઘણા ખેલાડીઓ છે. તો એ દિવસો હવે ગયા. હવે ફાસ્ટ ક્રિકેટનો જમાનો આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટ ઇવોલ્વ થઈ રહ્યું છે, બદલાઈ રહ્યું છે. થિંગ્સ આર ચેન્જિંગ નાવ. અને મેં કહ્યું એ પ્રમાણે આખી ભારતની જે ટીમ છે એ ટીમના દરેક ખેલાડી IPL રમી ચૂક્યા છે, એવરીબડી. તો હું માનું છું કે એ પ્રમાણે ક્રિકેટ બદલાયું છે, પણ પરિણામલક્ષી બન્યું છે. રિપ્લેસમેન્ટ કદાચ એ લોકોને નહીં મળે આપણને કે ભાઈ વિરાટ કોહલી તમારે જોઈતો હોય, રોહિત શર્મા, પણ એવા ખેલાડીઓ ચોક્કસ મળશે કે જે ટેસ્ટ મેચ પણ સારું રમતા હોય, જેમ શુભમન ગિલ. એ જો ટેસ્ટ મેચ કરશે તો એ 150 પોણા 200 બોલમાં 100 રન મારશે. અહીં એણે 58 બોલમાં સેન્ચુરી બનાવી. તો આ વસ્તુ જોવા મળશે, પણ ક્રિકેટ એનાથી ફાસ્ટ થશે. અને પહેલાં જે લાંબી મેચો, લાંબી ઇનિંગ્સ હતી, એ ઇનિંગ્સ ઉપર તો ચોક્કસ થોડો બ્રેક આવી ગઈ છે. બિમલભાઈ, હવે ટોપના બેટર્સની વાત કરીએ તો ભારતના 5 ટોપના બેટર્સ રાહુલ, યશસ્વી, સાઈ, ગિલ અને પંત કેટલા મજબૂત ખેલાડી. શું આમાં રોહિત અને વિરાટનું રિપ્લેસમેન્ટ મળી ગયું તેમ કહી શકાય આ 5માંથી? હમણાં જ અશોકભાઈ વાત કરી કે આપણે જે કમ્પેરિઝન કરી છે ને કે એ અહીંયા રિપ્લેસમેન્ટ મીન્સ લાઈક આપણને બીજો રોહિત નહીં મળે, પણ એટલીસ્ટ રોહિત જેવો તો મળી શકે. એટલે મારું એમ કહેવાનું છે કે ક્રિકેટમાં છે ને એક તો બધાને પોતપોતાની ટેકનિક હોય છે, પોતપોતાની ગેમ હોય છે. એટલે અહીંયા આપણે કમ્પેરિઝન કરવી એ થોડુંક અમેઝિંગ લાઈક યોગ્ય નથી. પણ યસ, ડેફિનેટલી. અને ચેન્જીસ છે ને એ તો એકચ્યુઅલી દુનિયાનો નિયમ છે કે ચેન્જીસ તો આવતા રહેવાના. અને આપણે આ IPL પહેલાં કોને ખબર હતી કે વૈભવ આટલો આ IPLમાં પરફોર્મન્સ, એટલે આપણને એક મળતા જ રહે છે. અને જ્યારે આટલું ક્રિકેટ રમાય છે, એટલે અત્યારે જે ક્રિકેટનો ક્રેઝ છે, એટલે હું તો કહું કે હજી આપણને બહુ સારા ક્રિકેટર્સ મળશે, જે રીતનો ક્રેઝ ઇન્ડિયામાં ચાલી રહ્યો છે. એટલે ક્રિકેટમાં ચેન્જીસ ઇઝ ઓલવેઝ વેલકમ. અને જ્યારે આપણે આપણા ફ્રન્ટલાઇન બેટ્સમેનની વાત કરી હતી તો યસ, જે છેલ્લા આપણા અમુક એક્સેપ્ટ કે જ્યારે ઇંગ્લેન્ડથી આપણું એક ટેસ્ટ મેચનું થોડુંક આપણું ગેમ સ્ટાર્ટ થઈ છે કે આપણા બેટ્સમેનો થોડા ફોર્મમાં આવ્યા છે ટેસ્ટ મેચની. એ પહેલાં આપણે ન્યૂઝીલેન્ડ સામે હારેલા છીએ અહીંયા આપણા ઘરે જ, આપણા હોમ ઉપર. તો અહીંયા થોડુંક હું એ કહી શકીશ કે અત્યારે જે લાઈક વિરાટ, રોહિતના ગયા પછી, ચેતેશ્વરના ગયા પછી હજી આપણે કહે ને કે એસ્ટાબ્લિશ લાઈક ફ્રન્ટલાઇન ઓર્ડર હજી નથી થયો, એક્સેપ્ટ ઓપનર. આપણે કહીએ કે જયસ્વાલ ઇઝ લાઈક ઇઝ મોર કન્સિસ્ટન્ટ છે, ગિલ ઇઝ ધેર, રાઈટ. ગિલને આજે એને સેક્રિફાઈસ કરીને એને નંબર 4 કરવો, કારણ કે નંબર 4 ઇઝ અ વેરી ક્રુશિયલ નંબર. કારણ કે જે આપણે અત્યાર સુધી થ્રુ આઉટ દ્રવિડ, વિરાટ આ બધા પાસે હતો, સચિન, બધા. તો અહીંયા એવો ક્રિકેટર જોઈ કે જે ક્રુશિયલ કારણ કે ક્રુશિયલ નંબર છે અને ગમે ત્યારે ગેમને હેન્ડલ કરી શકે. તો એટલે એને જે ગિલે એટલે 4 હોય, બાકી ઇઝ અ રેગ્યુલર ઓપનર. તો અહીંયા એ 4 નંબર તો ડેફિનેટલી છે, પણ જે ઓપનર્સ છે આપણે કહી છીએ એમાં અત્યારે આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે જે રીતને KL રાહુલ અને યશસ્વી રમે છે, આઈ થિંક ફેન્ટાસ્ટિક ક્રિકેટ રમે છે. ધ ઓનલી પ્રોબ્લેમ ઇઝ લાઈક નંબર 3. એટલે સાઈ કે પર્ટિક્યુલર વોટ એવર કમ, પણ હજી આઈ એમ નોટ સેઇંગ દે આર પ્લેઇંગ સો વેલ, પણ હજી એને ટેસ્ટ મેચમાં એ એસ્ટેબ્લિશ થવાનું છે. એને થોડું કન્સિસ્ટન્ટ થવા માટે એને દે આર લુકિંગ ફોર સમ બિગ ઇનિંગ્સ. કારણ કે તમે જ્યારે ટેસ્ટ મેચ રમો છો ત્યારે ફ્રન્ટલાઇનના બેટ્સમેન તરીકે તમારે એક 3 ફિગર તો કરવા જ પડે સર્ટન ગેમ પછી. એટલે અહીંયા અને બી કન્સિસ્ટન્ટ રહેવું પડે, જે આઈ થિંક આપણે અત્યારે સાય અને પર્ટિક્યુલર જે એક IPLમાંથી આવેલા ક્રિકેટર્સ છે કે જે લોકો ખૂબ સારા ફોર્મમાં છે. ઇવન છેલ્લા 3 વર્ષથી રણજી ટ્રોફીમાં પણ એ લોકોએ બહુ રન કર્યા છે, અને એન્ડ બિકોઝ ઓફ દેટ પરફોર્મન્સ એ લોકો અત્યારે અહીંયા છે. પણ હજી એ લોકોએ ઘણું પ્રૂવ કરવાનું છે. પ્રૂવ મીન્સ દે હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. લાઈક આપણા જે ઓલ્ડ જે બધા ક્રિકેટર્સ હતા કે જે લોકો જગ્યા ખાલી જ નહોતા કરતા, કારણ કે દે આર કન્સિસ્ટન્ટ, દે આર ગોઈંગ ગ્રેટ ગન. એટલે બીજા લોકો માટે બહુ ડિફિકલ્ટ હતું, સમજ્યા આવું. એટલે તો અહીંયા એ લોકોએ એક જે જૂના ક્રિકેટરોમાં જે હતું એ અત્યારે એ લોકોએ એને કેળવવું પડશે. અને અત્યારે જો તો મને એવું લાગે છે કે આપણે અફઘાનિસ્તાન સામે રમી છીએ તો આપણા ઇન્ડિયન સિલેક્ટર અત્યારે થોડા એવા મૂડમાં છે કે આપણે અત્યારે એક સેકન્ડ લાઇનઅપ પણ આપણે તૈયાર કરી કે આપણને ફ્યુચર આપણું એક સારું રહે. એના લીધે આઈ થિંક થોડા એ લોકોએ
ચાન્સીસ પણ અમુકને આપ્યા છે. નીચે બોલર્સમાં પણ એવું એક બે નવા ન્યૂકમર્સ આવી રહ્યા છે. અહીંયા ડેફિનેટલી આ બેમાંથી મેં બંને લેફ્ટ હેન્ડ કીધું, બંનેમાંથી રમશે. પણ યસ, અત્યારે એ લોકો માટે ચેલેન્જ છે, બિકોઝ ધીસ ઇઝ ધ રેડ બોલ, ગેમ. રેડ બોલ આખું ઇઝ ટોટલી ડિફરન્ટ દેન વ્હાઇટ બોલ. આખું તમને એપ્રોચ અલગ છે અહીંયા તમારે ગેમની, કારણ કે તમને આજે આઈપીએલ જેવી ફ્લેટ વિકેટો પણ નહીં મળે એઝ અ બેટ્સમેન. અહીંયા તમે અત્યારે જ ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડનો, તમે ઇંગ્લેન્ડમાં તો તમે જો લુક એટ ધ મુવમેન્ટ, કારણ કે રેડ બોલ છે એની મુવમેન્ટ, એની સ્વિમિંગ ઇટ્સ ટોટલી ડિફરન્ટ. એટલે અહીંયા તમારે રિયલી ક્રિકેટનું જો આર્ટ હોય ને તો એ ટેસ્ટ મેચમાં છે કે તમે કેવી રીતે વિકેટ ઉપર સર્વાઈવ થઈ શકો છો. તો અહીંયા એ લોકો માટે દે આર હજી સ્ટાર્ટિંગ છે અને ચેલેન્જ પણ છે. તો આઈ હોપ કે ઇન્ડિયામાં રમે છે તો આ ચેલેન્જ એ લોકો માટે, અને એ પણ અફઘાનિસ્તાન સામે રમી રહ્યા છે તો થોડો કોન્ફિડન્સ હશે કે યસ વી કેન ડુ અગેન્સ્ટ ધીસ ટીમ. એ લોકોને જો હમણાં એ જ ચાન્સ એમને ઓસ્ટ્રેલિયામાં કે સાઉથ આફ્રિકામાં એ લોકોનું ડેબ્યુ થતું હોય તો ડેફિનેટલી એ લોકો થોડા વરીમાં હોય. પણ અહીંયા આપણે ઇન્ડિયામાં રમાય છે અને એ પણ અફઘાનિસ્તાન સામે, એટલે સ્લાઇટ એ લોકોનું કોન્ફિડન્સ લેવલ આવે છે અને ધીસ ઇઝ ધ બેસ્ટ ચાન્સ. આ એના માટે ભલે એક જ ટેસ્ટ મેચ છે પણ અહીંયા એને એક સારો સ્કોર કરી અને ટીમમાં એક આમ સ્થાન ચોક્કસ કરવાની બહુ મોટી એ લોકોની તૈયારી હશે જ. અને આપણે આશા રાખી કે આ ટેસ્ટ મેચમાં એ લોકો સારું પરફોર્મન્સ કરી અને એક આપણા ઇન્ડિયાના, કહું છું ને કે એનું એ લોકોનું લાંબુ ફ્યુચર રહે. અશોકભાઈ, હવે આપણે ટીમની વાત કરી, બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, સ્ટાર બેટર્સની વાત કરી, રિપ્લેસમેન્ટની વાત કરી, હવે આવીએ બોલિંગ પર. તો બોલિંગમાં ઘણા બધા ફેરફારો છે. બુમરાહ નથી, જાડેજા નથી, તેમના રિપ્લેસમેન્ટ તરીકે ગુરનૂર ઉપરાંત માનવ સુથાર અને હર્ષ દુબે જેવા બોલર્સનો સમાવેશ કરવામાં આવશે. કેટલો યોગ્ય નિર્ણય, શું હશે? સિનિયર્સના રિપ્લેસમેન્ટ શોધાઈ રહ્યા હશે તેમ કહેવું? એક તો સીધી વાત છે કે જે રીતે જસપ્રીત બુમરાહનો ઉપયોગ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટમાં એક્સેસિવ છે, એમાં કોઈ બહેમત નથી. અને એટલે એને રેસ્ટ આપવામાં આવ્યો છે એ પણ બહુ સ્વાભાવિક છે, વર્કલોડ એમનો મેનેજ કરવા માટે. સિમિલર વે રવિન્દ્ર જાડેજાને પણ કહેવામાં આવ્યું છે કે અમે તમને આમાં રાખતા ને આ ટીમમાં તમે છો નહીં, બટ યુ આર ધ પાર્ટ ઓફ અવર ટેસ્ટ ટીમ. અગરકરે પણ ગઈકાલે એના પહેલાં જ્યારે ટીમ જાહેર થઈ ત્યારે એણે કહ્યું છે કે ભાઈ રવિન્દ્ર જાડેજા ઇઝ અ પાર્ટ ઓફ ધ ટીમ, પણ અમે નવા ખેલાડીઓને તક આપીને હવે 4 સ્પિનર્સનો એક પૂલ બનાવવા માગે છે. તો એટલા માટે એ લોકોને હવે, કારણ કે પહેલાં તો અશ્વિન હતા, જાડેજા છે, તો આવા બધા દિગ્ગજ સ્પિનરો હતા. હવે બીજી વસ્તુ એ પણ બની છે, બિમલભાઈ એગ્રી થશે કે લાઈફ ઓફ ધ ક્રિકેટર ઇઝ વેરી શોર્ટ. તમે અશ્વિન કોઈ કહો કે 10 વર્ષ રમ્યો કે જાડેજા 20 વર્ષ રમ્યો, આઈ ડોન્ટ થિંક કે હવેની જનરેશન ક્રિકેટ રમી શકશે પણ એટલું બધું વધી ગયું છે. એક્ઝેક્ટલી એટલે એ શક્ય નથી. એટલે હવે અત્યારે શું છે, આપણી પાસે જે અવેલેબલ ખેલાડીઓ છે એમાંથી આપણે એક પૂલ તૈયાર કરવાનું, ભાઈ આ કેટલું ચાલશે અથવા આ ખેલાડી. તો માનવ સુથાર અને જે રીતે દુબઈને લેવામાં આવ્યા છે બેઝિકલી એટલા માટે કે ભાઈ લેફ્ટ આર્મ બોલર નથી, આ લેફ્ટ આર્મ બોલર છે અને સારું. ગુરનૂર ઓફકોર્સ એ તો એક ફાસ્ટ બોલર તરીકે લીધા છે, બાકી એને ધારો કે કદાચ રેસ્ટ કરાવે તો પ્રસિદ્ધ કૃષ્ણ અંદર રમી શકે છે, સિરાજ છે આપણી પાસે, પછી તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી છે. તો યુ હેવ લોટ ઓફ ધીસ. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમારે રવિન્દ્ર જાડેજાનું આજે નહીં તો કાલે રિપ્લેસમેન્ટ શોધવું પડશે. સિમિલર વે જસપ્રીત બુમરાહ, કારણ કે જસપ્રીત બુમરાહને તમે સ્ટેગર્ડ રીતે જો ઉપયોગ કરવાના હો કે ભાઈ 2 મેચ રમશે, 3 મેચ નહીં રમે, તો તમારી પાસે બીજા બોલર તો હોવા જ જોઈએ. બીજું એમનું કહેવું એવું છે કે ભાઈ નાઉ દે આર ગોઈંગ ટુ ગો ટુ શ્રીલંકા, એટલે ત્યાં આગળ એમને સ્પિનર્સ વધારે જોઈએ છે. આ મેચ તો એક મેચ છે પણ 2 ટેસ્ટ મેચ ત્યાં છે, એટલે એમ કે એના માટે બી અમે સ્પિનર્સ શોધી રહ્યા છે કે સારા સ્પિનર્સ અમને મળે, જેથી કરીને 4 સ્પિનર્સનો એક પુલ. ઓફકોર્સ કુલદીપ તો છે જ છે, પણ એટલે આ જે વસ્તુ ઊભી થવા માગે છે, એટલે એના કારણે આ બોલિંગમાં આટલા બધા ફેરફારો આપણને જોવા મળે છે. અને બીજું, જેમ બિમલભાઈ કહ્યું કે ઇન્ડિયામાં રમો છો એટલે બીજી તો ચિંતા છે નહીં. જે બધા ખેલાડીઓ છે એ બધા ઇન્ડિયન વિકેટ ઉપર જ વિકેટો લીધી છે. માનવ સુથારે રણજી ટ્રોફી રમ્યો તો ઇન્ડિયન સોઇલ ઉપર જ રમેલો છે, કે જ પ્રમાણે દુબે હર્ષ રમ્યો છે તો એ પણ એની ઉપર રમ્યો. તો કહેવાનું તાત્પર્ય છે કે અહીંયા આગળ એને એસ્ટાબ્લિશ થવામાં પણ સરળતા રહે, એના બોલ સ્પિન થાય અથવા તો વિકેટો એને મળે તો બી એને ખ્યાલ આવે કે ભાઈ આ કેવું પોટેન્શિયલ છે, આ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ કેવો સ્પિનર છે અથવા તો કેટલું લાંબુ ચાલી શકે એમ છે. મને યાદ છે ચંદ્રશેખર બેદી પ્રસન્ના, દે હેવ રૂલ્ડ ધ ઇન્ડિયન ક્રિકેટ ફોર એટલીસ્ટ 15 years. કોઈ એવી ટીમ નહોતી કે જે આપણે રિષભ પીચે એમ જ કહેવામાં આવ્યું કે ઇન્ડિયામાં જશો એટલે તમે આ 3 જણા અમે ટકી નહીં શકો.
એટલા વર્ષો સુધી રૂલ કર્યું છે. ત્યાર પછી તમારી પાસે અશ્વિન જાડેજા આવ્યા, ધે ઓલ્સો રૂલ ફોર મેની યર્સ. પણ હવેનું જે ક્રિકેટ છે, હવેનું જે ખેલાડીઓ આવી રહ્યા છે એ જોતાં એમ લાગે છે કે હવે કોઈ ખેલાડી બહુ લાંબુ ટકી શકે અથવા તો બહુ લાંબુ ક્રિકેટ રમી શકે એ શક્યતા મને ઓછી જણાય છે, ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં. બિકોઝ યુ હેવ ટુ હેવ ધ વેરિએશન્સ, અને એ વેરિએશન તમને એક IPL પતે ને તમારે બધા 25 ખેલાડીઓ આવી જાય છે. એક IPL કરે તમારે 10 ફાસ્ટ બોલર આવે છે, 10 સ્પિનરો આવે છે. તો યુ હેવ ગોટ એ લોટ ઓફ વેરાયટી. અને એના કારણે હું માનું છું કે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને એ રીતના જોઈ શકાય કે હા, બુમરાહ અને જાડેજા તો જશે જ, પણ આવનાર દિવસોમાં જ્યારે મીન્સ કે એમના 2-3 વર્ષ જે કંઈ એમના રમવા, ત્યાર પછી ભારતીય ટીમ માટે આ એક સ્પિન, અને સ્પિન બીજી વસ્તુ કે આપણું હથિયાર હતું, ઇટ ઇઝ અવર વેપન. એ હથિયાર આપણું મજબૂત રહેવું જોઈએ. જે એનો એક પેલી ચાલતું જે આવ્યું હોય એ રાજા રજવાડા જેવું છે, રાજમાં મળવું જોઈએ. ભાઈ ચંદ્રશેખર બેદી પ્રસન્ન હતા, પછી અશ્વિન જાડેજા થયા, ત્યાર પછી એવા 2 કે 3 ખેલાડી એવા હોય. હજુ કુલદીપ યાદવ આટલું રમે છે છતાં હજુ એ એસ્ટાબ્લિશ બોલર તરીકે નથી. એની જરૂરિયાત ટીમને છે જ એવું પુરવાર નથી થતું. જ્યારે અશ્વિન અને જાડેજા તો શું છે 100 રન બી મારી દેતા હતા અને વિકેટો પણ લેતા હતા. તો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ ચેન્જ. તો રેડ બોલ ક્રિકેટમાં હતી આજની ચર્ચા. અને અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં 12 ટેસ્ટ મેચ રમ્યું છે અને 3 ટેસ્ટ મેચ જીત્યું છે. જોકે ભારત સાથે એક ટેસ્ટ મેચ રમ્યું હતું જેમાં કારમી હાર થઈ હતી, પરંતુ હવે આ ટેસ્ટ મેચ કેવી રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. અને આ ડિસ્કશન કરવા માટે બિમલભાઈ અને અશોકભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.